પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 6 સુધીની માહિતી મેળવી હતી રિવિઝનના ભાગરૂપે. આજે 7-8 પૂરું કરીને ચેપ્ટર નંબર 9 માં આપણે આગળ વધીશું. ચેપ્ટર નંબર 7 વસ્તી ભણતા વખતે આપણે એ વાત કરી હતી કે ભાઈ મોટા ભાગની આર્થિક અને સામાજિક બધી જ સમસ્યાના મૂળમાં કોણ છે? તો કે ભાઈ વસ્તી છે. ચોરી હોય, લૂંટફાટ હોય કે ગંદા શહેરી આવાસની પ્રવૃત્તિ હોય, બધાનું એકમાત્ર કારણ શું છે? તો કે ભાઈ વધુ વસ્તી. એટલે દેશની આર્થિક અને સામાજિક તમામ પ્રકારની જે અયોગ્ય બાબતો છે એનો એકમાત્ર જવાબદાર એટલે કે વસ્તી. ચેપ્ટરની શરૂઆતમાં જ આપણને વસ્તી વિસ્ફોટ શું છે એ વિશેની માહિતી આપેલી. જો વસ્તી વધારો એવો શબ્દ નથી વાપરતા, વિસ્ફોટ એવો શબ્દ વાપરે. વધારો હોય એ લિમિટેડ હોય, વિસ્ફોટ એટલે શું? તો કે એક સામટો વધાર. આપણે અહીંયા આંકડા જોયા હતા કે ભાઈ ક્યાં 36 કરોડની વસ્તી હતી અને હવે 147 કરોડની વસ્તી થઈ ગઈ. એક પ્રકારનો શું કહેવાય? તો કે વિસ્ફોટ કહેવાય. વધતી વસ્તી સીમિત કુદરતી સંસાધનોનો ઝડપથી નાશ કરે છે અને ખાસ કરીને અકેળવાયેલી વસ્તી હોય એ આર્થિક વિકાસમાં કેવી છે? બાધારૂપ છે. આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં કુદરતી સાધન સંપત્તિ છે. આ સાધન સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં છે પણ કેવી છે? તો કે મર્યાદિત છે. જેટલી વધુ વસ્તી હશે એટલે સાધન સંપત્તિનો ઉપયોગ કેવો થશે? તો કે પ્રમાણમાં વધારે થશે. વધારે ઉપયોગ થશે એટલે વસ્તુનો શું થઈ જશે? તો કે નાશ થશે. પરિણામે આવનારી પેઢી માટે આવી વસ્તુ રહેશે નહીં. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ છે, પેટ્રોલ ડીઝલનો આમ વિપુલ ભંડાર છે પણ એક મર્યાદા પેટ્રોલ ડીઝલની આવી છે. જેટલા પ્રમાણમાં વધુ પેટ્રોલ ડીઝલ આપણે ઉપયોગમાં લઈએ એટલા પ્રમાણમાં એનો જે છે નાશ ઝડપથી થાય. એટલે આવનાર સમયમાં પેટ્રોલ ડીઝલ જે છે કેવું થઈ જશે? તો કે ખાલી થઈ જશે. એમાં પણ ખાસ કરીને કેવી વસ્તી? અકેળવાયેલી વસ્તી. અકેળવાયેલી એટલે કેવી વસ્તી? તો કે જેનામાં સિવિક સેન્સ ન હોય એવી વસ્તી. દાખલા તરીકે હમણાં કાલે જ એક હાઈવે બ્રિજનો વિડીયો જોતો હતો કે હમણાં કંઈક તાજેતરમાં એકાદ વર્ષ પહેલા જ ઉદ્ઘાટન થયું હતું અને એ હાઈવે બ્રિજની સ્ટ્રીટ લાઇટ હોય ઉપર, જે બ્રિજની ઉપર લાઇટ હોય, એ લાઇટો લોકો જે છે ઉતારીને પોતાના ઘરે લઈ ગયા હતા. બીજા રાજ્યની જે છે ચર્ચા હતી. સીસીટીવી કેમેરા માટેના કનેક્શન માટેના વાયરો મૂકેલા હતા, તો એ વાયરો બધા ઘરે લઈને વહી ગયા હતા. એક જગ્યાએ તો આખો હજી નવો ડામરનો રોડ બનાવ્યો, હજી ગરમા ગરમ ડામર હતું તો એ બધા ખોદી આખું ડામર પોતાના ઘરે લઈ ગયા. તો આ અકેળવાયેલી વસ્તી છે. સાધન પુષ્કળ છે પણ કઈ રીતે ઉપયોગ કરવો એનો કોઈને ખ્યાલ નથી. પરિણામે સાધન સંપત્તિનો શું થાય? તો કે ભાઈ નાશ થઈ જાય. વસ્તી વિસ્ફોટ એટલે શું? તો કે ભાઈ ભારતમાં મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થયો છે, જેની સરખામણીએ જન્મ દરમાં ઝડપથી ઘટાડો થયો નથી. પરિણામે વસ્તી કેવી જોવા મળે છે? ચોખ્ખો વધારો જોવા મળે છે અને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે. પછી વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરની વાત કરીએ તો દેશમાં દરેક વર્ષે જે છે વસ્તી વધી છે પણ એકમાત્ર વર્ષ એટલે કે 1921નું વર્ષ, જેને આપણે મહાન વિભાજક વર્ષ કહીએ છીએ, આ એક જ વર્ષ એવું છે કે જેમાં દેશની વસ્તીમાં શું થયેલો છે? તો કે ભાઈ ઘટાડો થયો છે. એવું છે કે જ્યાં વસ્તીમાં ઘટાડો આપણને જોવા મળ્યો એટલા માટે આપણે એને કયું વર્ષ કહીએ છીએ? તો કે ભાઈ મહાન વિભાજક વર્ષ કહીએ છીએ. દેશની જે વસ્તી 1951માં 36.1 કરોડની હતી એ હવે વધીને, હવે એટલે કે 2011માં વધીને કેટલી થઈ ગઈ છે? તો કે 121.02 કરોડ. આ આંકડાઓ એટલા માટે લીધેલા છે કે આ આંકડાઓ વારંવાર આપણને જે છે EMCQમાં પૂછ્યા છે. બે આંકડા, એક 1951 અને 2011. હવેની વાત કરીએ એટલે કે હાલની પરિસ્થિતિ 2025માં આ આંકડાઓ કેવા છે? તો 2025માં આ આંકડાઓ વધીને 147 કરોડ. સ્ત્રી પુરુષ વસ્તીની વાત કરીએ તો 2011માં કુલ વસ્તીમાં પુરુષોનું પ્રમાણ 51.54% હતું, જ્યારે મહિલા એટલે કે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 48.46%. જે અગાઉ કરતા કેવું થયેલું જોવા મળે છે? તો કે નજીવો ઘટાડો જોવા મળે છે. જાતિ પ્રમાણની વાત કરીએ. જાતિ પ્રમાણ એટલે શું? તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાની વાત કરીએ તો ભારતમાં 2011 પ્રમાણે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 940 હતી. એ જ સંખ્યા ગુજરાતમાં કેટલી હતી? તો કે ભાઈ 918. દરેક રાજ્યમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે પણ એક રાજ્ય એવું છે કે જ્યાં જાતિ પ્રમાણમાં
પુરુષોની સંખ્યા કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે. અને એ કયું રાજ્ય છે એ આપણને ખબર છે, કેરળ. ત્યાં દર 1000 પુરુષોએ મહિલાઓનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 1084, એકમાત્ર જાતિ પ્રમાણમાં આગળ. વયજૂથ પ્રમાણેની વસ્તીની વાત કરીએ તો ભારતમાં 10 થી લઈને 14 વર્ષના વયજૂથ પ્રમાણેની વસ્તી કેટલી છે? તો કે ભાઈ 29.21%. અને અગાઉ કરતા આ વસ્તી કેવી જોવા મળે છે? તો કે ભાઈ એમાં ઘટાડો જે છે જોવા મળે છે. એનો અર્થ એ કે ધીરે ધીરે ભારતમાં જન્મદર કેવો થાય છે? ઘટે છે. આ બાબત દેશ માટે કેવી છે? સારી છે. પછી શ્રમિકની વાત કરીએ એટલે કે 15 થી 64 વર્ષ સક્રિય શ્રમના પુરવઠાની વાત કરીએ તો કુલ વસ્તીના 65.30% દેશમાં અત્યારે કામ કરી શકે એવા વ્યક્તિઓ છે કે જે દેશની આર્થિક સ્થિરતા માટે કેવા છે? સારા છે. ગ્રામીણ અને શહેરી વસ્તીની વાત કરીએ તો 1901 માં ગામડાઓમાં જે 89.1 વસ્તી રહેતી હતી એ હવે એટલે કે 2011 માં કેટલી થઈ ગઈ? તો કે 68% વસ્તી થઈ ગઈ. એટલે ગ્રામીણ વસ્તીમાં શું થઈ ગયું? તો કે ઘટાડો. અને શહેરી વસ્તીની વાત કરીએ તો જ્યાં અગાઉ 10.9% લોકો રહેતા હતા એ હવે વધીને કેટલા ટકા લોકો થઈ ગયા છે? તો કે 32% જે છે એ લોકો થઈ ગયા છે. એનો અર્થ એ કે ગામડા કરતા શહેરોમાં ધીરે ધીરે વસ્તીમાં શું થાય છે? તો કે વધારો આપણને જોવા મળે છે. વસ્તી વધારાના કારણો શું છે? દેશમાં શા માટે વસ્તી વધે છે? તો સૌથી પહેલા તો આપણને જન્મદર કીધેલું છે કે ભાઈ જે 1951 માં 39.9 નો વસ્તી વૃદ્ધિ એટલે કે જન્મદર હતો એ હવે ઘટીને કેટલો થઈ ગયો? તો કે 21.8. છતાં આ આંકડો હજી કેવો છે? તો કે વધારે છે. દેશમાં ઊંચા જન્મદર માટેના કારણો કયા છે? તો કે ભાઈ સૌથી પહેલું સામાજિક પરિબળ, એમાં સાર્વત્રિક લગ્ન પ્રથા, જેને જો બધા દેશમાં લગ્ન કરે છે પરિણામે વસ્તી કેવી જોવા મળે છે? વધારે. પછી નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. દેશમાં 18 વર્ષનો કાયદો છે પણ ઘણી જગ્યાએ 13, 14 અને 15 વર્ષની દીકરીઓ, છોકરીઓ, જેને આપણે બાળક જ હજી કહીએ 13, 14, 15 વર્ષની, એ બાળકને લગ્ન થઈ ગયા હોય. પરિણામે જે છે વસ્તી કેવી જોવા મળે? તો કે વધારે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા. પુત્ર પ્રાપ્તિની ઘેલછા એટલે કે જ્યાં સુધી પુત્ર બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી જે છે એ નવા બાળકોનો જન્મ થયા રાખે. સંયુક્ત કુટુંબ પ્રથા. સંયુક્ત કુટુંબ પ્રથા એટલે શું? તો કે જે બાળકો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એ કોઈ દંપતી માટે બોજ બનતા નથી. પરિણામે નવા બાળકો લાવવા સંયુક્ત કુટુંબમાં કેવા છે? તો કે સરળ છે. આર્થિક કારણોની વાત કરીએ તો શિક્ષણનું નીચું પ્રમાણ. જે તે સમયે આપણે એ વાત કરી હતી કે આપણો દેશ એવો છે કે જ્યાં વસ્તીને જે છે એ કોઈ પણ પ્રકારની સમસ્યા માનવામાં જ નથી આવતી. શું કામ? તો કે શિક્ષણ ઓછું છે. શિક્ષણ ઓછું હોવાથી વસ્તી સમસ્યા નહીં પણ વસ્તીને શું માનવામાં આવે છે? બાળકોને ઉપરવાળાની દેન માનવામાં આવે છે. પરિણામે શિક્ષણ ન હોવાથી દેશમાં વસ્તીનું પ્રમાણ કેવું રહે? તો કે વધારે રહે છે. આવકની નીચી સપાટી. ગરીબ લોકોમાં મોટે ભાગે જે છે એ વસ્તી વધારે હોય. શું કામ? તો કે એ લોકો નવા બાળકોને જે છે એ જવાબદારીની પણ અસ્કયામત માને છે. જાજા હાથ રળિયામણા એવી વિચારણાથી નવા બાળકોને ગરીબ લોકો વધારે જન્મ આપે. શું કામ? તો કે વધુમાં વધુ બાળકો હોય છે તો વધુમાં વધુ મજૂરી કામ થશે, ભીખ માંગવાની પ્રવૃત્તિ વધારે કરી શકશે. પરિણામે જેટલા વધુ બાળકો એટલા પ્રમાણમાં આવક વધારે એવું ગરીબ લોકો માને છે અને જે છે એ વસ્તી વધારે જોવા મળે છે. પછી ઊંચો બાળ મૃત્યુ દર. ભારતમાં બાળકો મૃત્યુ પામવાની સંખ્યા કેવી છે? તો કે ભાઈ વધારે છે. 2011 ની વાત કરીએ તો 41.40 બાળકો ઓન એન એવરેજ 1000 માંથી મૃત્યુ પામે. એટલે માતા પિતા શું કરે? તો કે બેકઅપમાં બાળકો રાખે. એક બાળક મૃત્યુ પામે કઈ વાંધો નહીં, બીજું બાળક તો છે, બીજું મૃત્યુ પામે કઈ નહીં, ત્રીજું તો બાળક છે. એટલે બેકઅપ વાળા બાળકો હોય એટલે બાળકોની સંખ્યા કેવી જોવા મળે? તો કે વધારે જોવા મળે. મૃત્યુ દરની વાત કરીએ તો દેશમાં 1951 માં 27.4 નો જે મૃત્યુ દર હતો તે 2011 માં માત્ર કેટલો રહ્યો? તો કે 7.1. એટલે જેટલા લોકો પેલા મૃત્યુ પામતા હતા એની કરતા હવે લોકો કેવા મૃત્યુ પામે છે? ઓછા. શું કામ ઓછા લોકો મૃત્યુ પામે? તો કે ભાઈ જીવન ધોરણમાં સુધારો થઈ ગયો, પૌષ્ટિક ખોરાક મળે છે, રોગચાળા ઉપર નિયંત્રણ, કોરોના જેવી પરિસ્થિતિ ગઈ છતાં 140 કરોડનો દેશ હોવા છતાં મૃત્યુ દર આપણા દેશમાં કેવું હતું? તો કે ઓછું હતું. શું કામ? તો કે ભાઈ આરોગ્યની સગવડો, તબીબી વિજ્ઞાનમાં આપણે કેવા છીએ? તો કે આગળ છીએ. પછી વસ્તી નિયંત્રણના ઉપાયો. સૌથી પહેલું તો લોક શિક્ષણ અને જાગૃતિ. લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ વસ્તી સમસ્યા છે. બાળકો એ ઉપરવાળાના હાથમાં નથી, બાળકોનો જન્મ એ મનુષ્યના હાથમાં છે. એવું લોક જાગૃતિ ઉત્પન્ન થાય તો વસ્તી ઘટશે. પછી કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન એટલે કુટુંબનું કદ કેટલું રાખવું એ અંગેની માહિતી આપવાની. મહિલા લગ્ન અને દરજ્જામાં વધારો કે નાની વયની જે દીકરીઓ, સ્ત્રીઓનું લગ્ન થાય છે એની જો વયમાં જ વધારો કરી દેવામાં આવશે પરિણામે બાળકોની સંખ્યા કેવી રહેશે? તો કે ઓછી રહેશે. પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન કે જેના કુટુંબ નાના હોય, ઓછા કુટુંબ હોય એને અમુક પ્રકારના લાભ કે પ્રોત્સાહન આપવામાં આવે અને કુટુંબ મોટા હોય એને બિન પ્રોત્સાહિત પ્રવૃત્તિ આપવામાં આવે. તબીબી સેવાઓ કે જેથી કરીને મૃત્યુદર ઘટાડી શકાય. 8મું ચેપ્ટર એટલે કે કૃષિ ક્ષેત્ર. મહત્વના આપણા 3 ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્ર. એમાંથી કૃષિ ક્ષેત્રની વાત કરીએ
તો ભારતીય અર્થતંત્રનું શું છે તો કે ભાઈ કરોડરજ્જુ છે. ઉદ્યોગ ક્ષેત્રમાં તમારે કામ કરવું હોય કે સેવા ક્ષેત્રમાં કામ કરવું હોય, બધાનો આધાર કોના ઉપર છે? કૃષિ ક્ષેત્ર ઉપર છે. શું કામ? તો કે દેશની મોટા ભાગની વસ્તી અહીંથી એટલે કે કૃષિ ક્ષેત્રમાંથી જે છે આવક મેળવે છે. આગળ આપણે આંકડા જોઈશું કે કુલ વસ્તીના જે છે 49% લોકો ને એકમાત્ર ક્ષેત્ર કયું રોજગારી પૂરી પાડે છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર. જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર બધા જ કેવા છે? તો કે નિષ્ફળ છે. દાખલા તરીકે અત્યારની તમે પરિસ્થિતિ જો, આ વરસાદી માહોલ છે, ખાસ કરીને અરબ સાગરના કિનારા એટલે કે ભાઈ કિનારાના ભાવનગર હોય, દ્વારકા હોય કે પછી અમરેલી હોય, જેટલા કિનારાના વિસ્તારો છે ત્યાંના ખેડૂતોને આ વખતે વરસાદથી મગફળીનું ખાસ કરીને નુકસાન થયું. અત્યારે શિયાળા પાકની સિઝન છે, પણ કમોસમી વરસાદથી મોટા ભાગે શું થયું તો કે મગફળીનું નુકસાન થયું. હવે આ મગફળીમાંથી જે તેલીબિયા બનતા હોય એટલે કે તેલ બનતા હોય, આ તેલ હવે કેવા બનશે તો કે ઓછા બનશે. શું કામ? તો કે મગફળી જ નથી, કાચો માલ નથી. કૃષિ ક્ષેત્ર જે છે એ પૂરતા પ્રમાણમાં મગફળી નહીં આપી શકે. પરિણામે ઉદ્યોગ ક્ષેત્ર તેલ કેવું બનાવશે? ઓછું બનાવશે. સામે પક્ષે માંગ તો કેવી રહેવાની? તો એ તો વધુમાં વધુ જ રહેવાની. પરિણામે જે ઓછી મગફળીથી ઓછું તેલ ઉત્પન્ન થશે એના ભાવો આપણને કેવા જોવા મળશે? તો કે વધારે જોવા મળશે. વધુ ભાવને કારણે દેશમાં ફુગાવો અને મોંઘવારીની પરિસ્થિતિ આવશે. બધા લોકો આ મોંઘવારી કે ફુગાવાની પરિસ્થિતિમાં નહીં ટકી શકે. પરિણામે ગરીબી કેવી જોવા મળશે? તો કે વધારે જોવા મળશે. શા કારણે આ ગરીબી કે ફુગાવો આવ્યો? તો કે એક ક્ષેત્ર નબળું પડ્યું. કયું ક્ષેત્ર? તો કે કૃષિ ક્ષેત્ર. ઈ પાક ન આપી શકાય એટલે બીજા ક્ષેત્ર કેવા થઈ ગયા? તો કે કામ વગર નથી. બીજી બાજુ 49% વસ્તી એટલે કે દેશની અડધી વસ્તી કોણ છે? તો કે ખેડૂત છે. હવે ખેડૂત પાસે પાક જ નથી તો આ વર્ષે વેચાણ શું કરશે? તો કે કાંઈ વેચાણ નહીં કરી શકે. વેચાણ કાંઈ નહીં કરી શકે એટલે આ વર્ષે ખેડૂતને આવક કાંઈ મળશે નહીં, પૈસા ખેડૂત પાસે આવશે નહીં. ખેડૂત પાસે પૈસા નહીં આવે તો એ નવી માંગ નહીં કરી શકે. માંગ નહીં કરે એટલે કે ઉદ્યોગનું ઉત્પાદન કેવું રહેશે? તો એમને પડ્યું રહેશે. ઉદ્યોગને વેચાણ નહીં થાય, પરિણામે નફો કેવો રહેશે? ઓછો રહેશે. નફો ઓછો રહેશે એટલે નવી રોજગારીનું સર્જન થશે નહીં, એટલે દેશમાં બેરોજગારી જોવા મળશે. શું કામ બેરોજગારી જોવા મળી? વેચાણ ન થયું. વેચાણ શું કામ ન થયું? તો કે દેશની 50% વસ્તી એટલે કે ખેડૂતો પાસે પૈસા નથી, પૈસા નથી એટલે માંગ નથી. તો જો એક ક્ષેત્ર નબળું પડ્યું એની અસર આપણને ઉદ્યોગ અને સેવા બંને ક્ષેત્રમાં અહીંયા જોવા મળે છે. દેશની 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે, જેથી કૃષિ ક્ષેત્રની અસર વધુ જોવા મળે છે. પછી ભારતમાં કૃષિની વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જે અગાઉ 53.1% નો હતો એ ઘટીને હવે કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ 13.9%. આવું થવાનું કારણ શું? તો કે બિન કૃષિ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જે છે એ વધારો ઝડપથી થાય છે. પરિણામે કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં કેવું છે? તો કે ઓછું છે. રોજગારીની વાત કરીએ તો અગાઉ 72% લોકોને રોજગારી આપતું ક્ષેત્ર હવે કેટલા લોકોને રોજગારી આપે છે? 49%. એટલે કે દેશની અડધી વસ્તી હજી પણ કૃષિ ક્ષેત્રમાં રોજગારીની આવક મેળવે છે. નિકાસ કમાણીની વાત કરીએ તો અગાઉ મોટા ભાગનો નિકાસ આપણે શેની કરતા? તો કે કૃષિની. શું કામ? તો કે એકમાત્ર કૃષિ ક્ષેત્ર ત્યારે કામ કરતું. એ હવે ઘટીને કેટલી થઈ ગઈ છે? તો કે ભાઈ 14.2% જે છે નિકાસ થઈ ગઈ છે. જીવન ધોરણની વાત કરીએ તો અગાઉ દૈનિક પ્રતિ વ્યક્તિ જે છે એ કેટલું અનાજ મળતું? તો કે ભાઈ 395 ગ્રામ અનાજ મળતું, જે વધીને હવે કેટલું થઈ ગયું છે? 511 ગ્રામ થઈ ગયું. આ ક્યારના આંકડા છે? તો કે ભાઈ 2013 ના. અને આ ક્યારના આંકડા છે? 1951. એટલે દેશની વસ્તી તો વધી. આ વધી વસ્તીની સાથે સાથે શું થયું? તો કે ખોરાકે વધુ મળવા માંડ્યો. એનો અર્થ કે દેશમાં કૃષિ ક્ષેત્ર ધીરે ધીરે શું થાય છે? તો કે આગળ વધે. કૃષિ ઉત્પાદનની વાત કરીએ તો સૌથી પહેલા જે છે એ 51 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન 50-51 માં થતું, એ વધીને હવે કેટલા થવા માંડ્યું છે? તો કે 264.4 મેટ્રિક ટન 2013-14 માં થવા માંડ્યું છે. ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસને કાચો માલ જે છે એ કૃષિ ક્ષેત્ર ઝડપથી પૂરું પાડે છે. પરિણામે શું થાય છે? તો કે ભાઈ ગ્રામ્ય ક્ષેત્ર સુધી ઉદ્યોગોનો વિકાસ થાય છે. નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણોની વાત કરીએ, મહત્વના 3 કારણ છે: સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ. સંસ્થાકીય પરિબળમાં સૌથી પહેલું પરિબળ એટલે કે જમીન મહેસૂલ પ્રથા. 3 પ્રકારની પ્રથા આપણે અહીંયા જોઈતી: જમીનવારી પ્રથા, રૈયતવારી પ્રથા અને મહાલવારી પ્રથા. ત્રણેયમાં શું હતું? તો કે ભાઈ ખેડૂતોનું શોષણ થતું. માત્ર જીવન નિર્વાહ પૂરતું જે છે અનાજ આપવામાં આવતું. આ અનાજથી ખેડૂત શું કરી શકતા? તો કે જીવન નિર્વાહ કરી શકતા. પરિણામે ખેડૂતની આવક કેવી રહેતી? તો કે ઓછી રહેતી. ખેત ધિરાણ કે જે અગાઉ 7.6% શરાફો પાસેથી લેવામાં આવતા. શરાફો કેવા હતા? તો કે મોંઘા વ્યાજના દરે, ઊંચા વ્યાજના દરે ખેડૂતોને જે છે પૈસા આપતા. પરિણામે ખેડૂતની મોટા ભાગની આવક ક્યાં વહી જતી? તો કે વ્યાજની ચુકવણીમાં વહી જતી. એટલે ખેડૂતની જે છે આવક ઓછી રહેતી. વેચાણ વ્યવસ્થા નબળી માળખાને કારણે કૃષિ ઉત્પાદન તો કરે, પેદાશ તો બનાવે, પણ આ પેદાશનું વેચાણ જે છે માર્કેટ સુધી પહોંચે એવી કોઈ વ્યવસ્થા નહોતી. પરિણામે ખેડૂતે ઉત્પાદન કરવાનું કેવું કરી દીધું? તો કે બંધ કરી દીધું. તમે જો થોડા સમય પહેલા જ ડુંગળીના ભાવની જે છે એક રિસિપ્ટ વાયરલ થતી હતી કે 1 કિલો ડુંગળી માર્કેટિંગ યાર્ડ વાળા 2 રૂપિયે લે છે.
હવે 1 કિલો ડુંગળી આપણે લેવા જઈએ તો આપણને જે છે 30-40 રૂપિયામાં પડે. એ રીતે માર્કેટિંગ યાર્ડ વાળા એટલે કે મોટા મોટા વેપારી 2 રૂપિયામાં 1 કિલો ડુંગળી લેતા. એટલે કે મોટા ભાગનો લાભ કોને મળી જાય છે? તો કે વચેટિયા જે મોટા વેપારી છે એને મોટા ભાગનો લાભ મળી જાય. ખેડૂતોને તો 1 કિલોના 2 જ રૂપિયા મળે. એ જ 1 કિલો માટે આપણે 30 થી 40 રૂપિયા ચૂકવીએ છીએ. પરિણામે ખેડૂતોને શું થાય? તો કે ભાઈ આવું ઉત્પાદન કરાય નહીં. પછી ગ્રામ્ય સમાજ, ખેડૂતો મોટે ભાગે કેવા છે? તો કે પ્રારબ્ધવાદી. પ્રારબ્ધવાદી કોને કહેવાય? તો કે નસીબમાં હોય તો મળશે, આવી માનસિકતા સાથે ખેડૂતો મોટે ભાગે કામ કરે છે. અને ઉત્પાદનમાં વધારો કરવા કે વધુ કોઈ બાબતો કૃષિમાં લાવવા માટે એ લોકો જે છે એ પોતે પોતાનું યોગદાન આપતા નથી. બીજો મુદ્દો ટેકનોલોજીકલ પરિબળ. મોટા ભાગના હાલના ખેડૂતો ઉત્પાદન પદ્ધતિ કઈ અપનાવે છે? તો કે જૂની ટેકનોલોજીથી ઉત્પાદન કરતા હોય છે. એટલે કે હજી રાસાયણિક ખાતરોના સ્થાને છાણિયા ખાતરો, સેન્દ્રિય ખાતરો કે પછી જૂના બિયારણોથી જે છે ઉત્પાદન થાય છે. પરિણામે ઉત્પાદન થવામાં વાર લાગે અને પાક કેવા મળે છે? તો કે ઓછા મળે છે. અન્ય કારણોમાં શું છે? તો કે ભાઈ સૌથી પહેલું તો વસ્તીનું ભારણ. આપણે શરૂઆતમાં જ વાત કરી, બધી જ સમસ્યાઓના મૂળમાં કોણ છે? તો કે ભાઈ વસ્તી છે. આર્થિક આયોજનનો અભાવ. 1956 થી આર્થિક આયોજનને એકમાત્ર કેન્દ્ર સ્થાને કોને લીધું? તો કે ઉદ્યોગની પહેલી પંચવર્ષીય યોજના. માત્ર પહેલી પંચવર્ષીય યોજના એટલે કે 1950-51 ની પંચવર્ષીય યોજના એ જ માત્ર કૃષિ ક્ષેત્ર માટે હતી. બીજી પંચવર્ષીય યોજના એટલે કે 1956 થી બધું જ કામ કોની માટે કરવામાં આવ્યું? ઉદ્યોગો માટે કરવામાં આવ્યું. પરિણામે કૃષિ ક્ષેત્ર કેવું રહ્યું? તો કે નબળું. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો કયા કયા છે? તો કે ભાઈ જે એના કારણો હતા એ કારણોમાં સુધારો કરીએ એટલે આપણને કૃષિ ક્ષેત્રે જે છે ઉત્પાદકતા વધુ જોવા મળે. સૌથી પહેલા તો જમીન સુધારણા, ખેડૂતેની જમીનનો કાયદો આવ્યો. પરિણામે ખેડૂતોને જે છે એ પોતે ખેડ હકની સલામતી મળી. સંસ્થાકીય ધિરાણ, આરઆરબી અને એલડીબીએસ એટલે કે રિજનલ રૂરલ બેંક અને બીજી કઈ નાબાર્ડ જેવી સંસ્થાઓ આવી. પરિણામે શું થયું? તો કે દેશમાં જે છે એ ખેડૂતો શરાફો પાસેથી જે ધિરાણ લેતા હતા એ હવે ધિરાણ કોણ આપશે? તો કે બેંકો આપશે. અને કેવા દરે આપશે? ઓછા વ્યાજના દરે. વેચાણ વ્યવસ્થા, નિયંત્રિત બજારો એટલે કે માર્કેટિંગ યાર્ડોની સંખ્યા વધારવામાં આવી. પરિણામે કોઈ વચેટિયા મોટા વેપારીને વેચાણ કરવાને બદલે હવે ખેડૂત સીધા જ તે શું કરી શકે? તો કે માર્કેટમાં વસ્તુ વેચી શકે. ટેકનોલોજીકલ સુધારામાં જોયું તો કે ભાઈ જૂના ખાતરો કે જૂના બિયારણોના સ્થાને નવા ખાતર કે નવા બિયારણો આવે. પરિણામે ખેડૂતોને આવક કેવી મળે? તો કે વધારે મળે છે. આ હતું 8મું ચેપ્ટર એટલે કે કૃષિ ક્ષેત્ર. અને હવે આપણે જે ચેપ્ટર ચાલતું હતું એટલે કે ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર એની ચર્ચા કરીએ. કોને કહેવાય વિદેશ વેપાર એ અંગેની આપણે અગાઉ માહિતી મેળવી ચૂક્યા છે. વિદેશ વેપાર એટલે શું? તો કે એક દેશની સરહદની બહાર બીજા દેશની સરહદમાં થતો વેપાર. શું કરું? એક દેશની સરહદની બહાર બીજા દેશની સરહદમાં થતો વેપાર એને આપણે શું કહીએ છીએ? તો કે વિદેશ વેપાર કહીએ છીએ. વિદેશ વેપારનું સ્વરૂપની વાત આપણે કરી હતી કે વિદેશ વેપારનું સ્વરૂપ શું છે? તો સૌથી પહેલા એમાં સાધનોની ભૌગોલિક ગતિશીલતાની વાત કરી હતી. એકમાત્ર સાધન કે જમીન જે છે એની ભૌગોલિક ગતિશીલતા કેટલી છે? તો કે શૂન્ય. એમસીક્યુ માટે આપણે અગાઉ ટીક કરાયો હતો કે જમીનની ભૌગોલિક ગતિશીલતા કેટલી? તો કે શૂન્ય. અને ઓછી ગતિશીલતા કોની? તો કે ભાઈ શ્રમ જે છે એની ગતિશીલતા ઓછી જોવા મળે છે. પછી જે છે આપણે વાત કરી હતી વિવિધતા ધરાવતી ચીજ વસ્તુનો વેપાર. વિદેશ વેપાર કરવાની વિદેશ વેપારની જે છે એ જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે સૌથી પહેલું એનું મહત્વનું કારણ છે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓ. એવી વસ્તુઓ કે જે આપણા દેશમાં બનતી નથી પણ વિદેશમાં આપણને જોવા મળે છે. એવી વસ્તુઓ લાવવા માટે આપણે શું કરશું? તો કે વિદેશ વેપાર કરશું. પછી પડકારજનક સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ કેવું છે? પડકારજનક. શા માટે? તો કે અહીંયા આપણે આપણો દેશ છોડીને વિદેશમાં કામ કરવાનું છે. જે દેશમાં જશું ત્યાંના લોકો કેવા હશે? અલગ હશે. ત્યાંની સંસ્કૃતિ, ભાષા, રહેણીકરણી, કાયદા, ચલણ બધા કેવા હશે? તો કે અલગ અલગ હશે. આ બધાની વચ્ચે આપણે આપણો જે છે વેપાર કરવાનો છે એટલે સ્વરૂપ કેવું છે? તો કે ભાઈ પડકારજનક છે. રાજકીય પ્રયત્ન. આપણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની વાત કરી હતી કે દર 3 વર્ષે ગુજરાત સરકાર શું કરે? તો કે એક એવો કાર્યક્રમ કરે કે જેમાં દેશ અને દુનિયાના મોટા વેપારીઓને ગુજરાતમાં બોલાવવામાં આવે. મોટી મોટી કંપનીને ગુજરાતમાં બોલાવવામાં આવે અને ગુજરાતમાં એને દેખાડવામાં આવે કે ભાઈ ગુજરાત ઉદ્યોગ માટે શું કરે. દાખલા તરીકે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હમણાં આગળ આમાં આવશે અને ગિફ્ટ સિટી કે જ્યાં ઉદ્યોગો માટે એક અલગથી વાતાવરણ ઊભું કરવામાં આવે. પરિણામે ઉદ્યોગો જે છે ગુજરાતમાં કંપની સ્થાપે એ માટેના રાજકીય પ્રયત્નો કરવામાં આવે છે. વિવિધ ચલણના ભાવ અને તે અંગેની અટકળો. હમણાં જ આપણે વાત કરી કે વિદેશ વેપારમાં આપણે બધી જગ્યાએ રૂપિયામાં વેપાર ન કરીશું. જે દેશમાં જઈએ ત્યાંના ચલણમાં અથવા તો વિશ્વ વ્યાપી જે ચલણ સ્વીકૃત હોય એટલે કે ડોલર
એમાં આપણે કામ કરવું પડે. પણ આ ડોલરના ભાવ છે કે વિદેશી ચલણના ભાવ છે એમાં રોજ કેવા થતા હોય તો કે ફેરફાર થતા હોય. તો આ ભાવની સાથે આપણે કામ કરવાનું છે. પછી વિવિધ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો પ્રયાસ, એમાં આપણે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત કરી કે દિવાળી પહેલા આપણે એવું કીધું હતું કે ભાઈ આપણે ચીનને ખરાબ સંબંધ છે, પણ આપણે ચીનને હાવ નાનો પડીએ કે તમે અહીંયા આવીને વેપાર ન કરો. શું કામ? તો કે આપણે WTO નો ભાગ છીએ અને WTO એવું કે છે કોઈ પણ એક દેશ બીજા દેશને પોતાના દેશમાં વેપાર કરતા અટકાવી શકે નહીં. એટલે આ સંસ્થાનું કામ જ શું છે તો કે સમગ્ર વિશ્વમાં જે છે એ વેપારમાં વધારો થાય એ જોવાનું કામ છે. પછી અત્યંત મોટા પાયાના વેપારો, સ્વાભાવિક છે કે વિદેશ વેપાર તમે કરો છો તો તમારો દેશ છોડીને તમે વિદેશમાં કામ કરતા હોય એટલે તમારું કંપની સ્વરૂપ કે તમારું ઉદ્યોગનું સ્વરૂપ કેવું હોય છે તો કે પ્રમાણમાં મોટું હોય છે. વધુ પ્રમાણમાં પરવાના અને કરવેરા, કે તમારે જે છે વિદેશમાં કામ કરવું છે તો ત્યાંની સત્તાઓ પાસેથી, ત્યાંના લોકો પાસેથી, ત્યાંની સરકાર પાસેથી તમારે શું કરવી પડશે? પરવાનગી લેવી પડશે વિદેશ વેપાર કરવા માટે. પછી હરીફાઈ અને જોખમનું ઊંચું તત્વ. હવે વિદેશ વેપાર તમે કરો છો તો તમારે કોમ્પિટિશન માત્ર દેશના વેપારી સાથે નહીં પણ વિદેશમાં કામ કરતા વેપારીઓ સાથે પણ હરીફાઈ થવાની છે. એટલે હરીફાઈનું પ્રમાણ કેવું હોય છે તો કે ભાઈ પ્રમાણમાં વધારે હોય છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. સૌથી પહેલું કદનો તફાવત. તો આંતરિક વેપારમાં કદ નાનું હોય, વિદેશ વેપારમાં કદ કેવું હોય તો કે મોટું હોય. વિવિધ ચલણ અને ચુકવણીની પદ્ધતિ. દેશમાં એક ચલણ અને ચુકવણીની પદ્ધતિ સમાન હોય, વિદેશમાં ચલણ અલગ હોય અને ચુકવણીની પદ્ધતિઓ પણ કેવી હોય તો કે અલગ અલગ હોય. ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. જો આંતરિક વેપાર કરતા હો તો આવો તફાવત ઓછો જોવા મળે, વિદેશ વેપારમાં આવો તફાવત કેવો જોવા મળે તો કે પ્રમાણમાં વધારે. વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. આંતરિક વેપારમાં આવો ખર્ચ ઓછો થાય, વિદેશ વેપારમાં આ ખર્ચમાં શું જોવા મળે તો કે વધુ જોવા મળે. હરીફાઈનું તત્વ. આંતરિક વેપારમાં હરીફાઈ ઓછી હોય, વિદેશ વેપારમાં હરીફાઈ પ્રમાણમાં વધારે હોય છે. ગ્રાહક સંતોષ અંગેનો તફાવત. આપણા દેશના ગ્રાહકોની ઈચ્છા શું છે, અહીંના લોકો કઈ વસ્તુની માંગ કરે છે એ જાણવી આપણા માટે સરળ છે. એટલે અહીંના ગ્રાહકોનો સંતોષ આપણે ઝડપથી પૂરો કરી શકીએ છીએ. વિદેશમાં આ બધી બાબતો કેવી છે તો કે મુશ્કેલ છે. વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. આંતરિક વેપારમાં આવા કાયદાકીય પ્રશ્ન આપણને મોટે ભાગે ઉપસ્થિત થતા નથી. આપણો દેશ, આપણા કાયદા, આપણને બધો ખ્યાલ. પણ વિદેશમાં દેશ કોકનો છે, કાયદા અલગ છે, પરિણામે ત્યાં જઈને કામ કરવું આપણા માટે કેવું છે તો કે મુશ્કેલ છે. પછી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિની વાત કરીએ તો ભાઈ 18મી સદીમાં મધ્યગાળાથી વિશ્વની વસ્તી કેટલી વધી તો કે ભાઈ 6 ગણી વધી. વિશ્વનું ઉત્પાદન કેટલું વધ્યું? 60 ગણું. અને વિદેશ વેપારમાં શું થઈ ગયું? 140 ગણોનો જે છે એ વધારો જોવા મળે છે. ના, તફાવત ઉભો જ લખવાનો. આપડા તો સમજૂતી માટે હતા એટલે આડા લખ્યા હતા. વિશ્વ વેપારની વાત કરીએ તો દરેક વર્ષે આપણને વિશ્વ વેપારના આંકડાઓ કેવા જોવા મળે છે તો કે ભાઈ વધતા આંકડાઓ જોવા મળે છે. વિશ્વ વેપારમાં ભારતના હિસ્સાની વાત કરીએ તો ભારતનો હિસ્સો વિશ્વ વેપારમાં અત્યારે કેવો છે તો કે ઓછો છે, પણ પ્રમાણમાં કેવો થાય છે તો કે ભાઈ વધતો જાય છે. અને છેલ્લે આપણે પહોંચ્યા હતા ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓના સ્વરૂપો ઉપર, એટલે કે 9.7.2. છેલ્લે આપણે જ્યારે વેકેશનમાં ગયા એ પહેલા અહીંયા આપણે પહોંચેલા હતા. અહીંયા સુધીમાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય 9.7.2 સુધીમાં તો બોલ. 9.7.2 ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ. ઓનલાઈન માંથી કોઈને પ્રશ્ન હોય તો ઈ બોલો, ને અહીંયા બેઠેલામાંથી કોઈને હોય તો તમે બોલી શકો છો. અહીંયા સુધીમાં ટોટલ આપણે ગયો લેક્ચર કાલની પરમદી અને આજના લેક્ચરમાં ટોટલ 1 થી લઈને 9 ચેપ્ટર આપણા જે 9મું ચાલે છે, એટલે 1 થી લઈને 8 ચેપ્ટરમાં આપણે વેકેશન પહેલા શું જોયું હતું એની પ્રાથમિક માહિતી મેળવી અને 9મા ચેપ્ટરમાં જે મહત્વના મુદ્દા હતા એ ફરી એકવાર જોઈ લીધા. અને હવેથી એટલે કે અહીંયા મુદ્દાથી આપણે છેલ્લે પૂરું કર્યું હતું, હવે અહીંથી આગળ વધીએ છીએ આપણે. ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ. હવે આયાત કોને કહેવાય અને નિકાસ કોને કહેવાય એ આપણને ખબર છે. વિદેશમાંથી આપણે વસ્તુ મંગાવીએ તો એને આયાત કહેવાય અને આપણે વિદેશમાં વસ્તુ વેચીએ તો એને આપણે શું કહીએ છીએ તો કે નિકાસ કહીએ છીએ. આ સ્વરૂપની આપણે વાત કરવાની છે. ટોટલ અહીંયા આપણને 3 તબક્કા આપેલા છે. ત્રણેય તબક્કાઓ વિશે વાત કરવાની છે. આપણે પ્રસ્તાવનામાં જોયું કે ભાઈ 1951, 1980 અને 2000 ભારતને 3 વર્ષોમાં અલગ અલગ ટાઇટલ મળ્યા. 1951માં ભારત કેવો દેશ હતો તો કે ભાઈ અલ્પ વિકસિત દેશ હતો, જે 1980માં કેવો દેશ બની ગયો તો કે ભાઈ વિકાસશીલ દેશ બની ગયો અને 2000માં તે ઝડપી વિકાસ પામતો દેશ એટલે કે ઝડપી વિકસિત થતો દેશ બની ગયો. હવે આ ત્રણેય પરિસ્થિતિમાં
આ ત્રણેય વર્ષોમાં એટલે કે અલ્પ વિકસિત દેશથી લઈને ઝડપથી વિકાસ પામતા દેશમાં ભારતની આયાત નિકાસમાં શું ફેરફાર થયો એ વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની. કે દેશ આઝાદ થયો ત્યારે એકમાત્ર ક્ષેત્ર કામ કરતું, આમ તમે જો તો એકેય ક્ષેત્ર કામના નહોતા, પણ એકમાત્ર સારું એવું કામ કરતું કૃષિ ક્ષેત્ર જ હતું. એટલે આયાત અને નિકાસો સૌથી પહેલા એટલે કે 1951 થી લઈને 1980 સુધીમાં આયાત નિકાસમાં કોનું પ્રભુત્વ હોય છે? તો કે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. અને 1980 પછી અને ખાસ કરીને 1991 એટલે કે આર્થિક સુધારા, 3 પ્રકારના આર્થિક સુધારા આપણે 11માં જોઈ ગયા. આ આર્થિક સુધારા આવ્યા પછી ધીરે ધીરે એટલે કે 1980 પછીથી જે છે અને ખાસ કરીને 2000 પછી કૃષિ ક્ષેત્રનું આયાત અને નિકાસમાં પ્રમાણ જે છે કેવું થતું જશે? તો કે ઘટતું જશે. અને બિન કૃષિ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું પ્રમાણ કેવું હોય છે? તો કે વધતું હોય છે. પ્રારંભિક વર્ષ એટલે 1950 થી 1980 ની વાત કરીએ તો કે ભાઈ નબળી ખેતીને કારણે અનાજની આયાતો વારંવાર થતી. વિકાસલક્ષી આયાતો એટલે કે મશીન, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતની સલાહ, સ્પેરપાર્ટ વગેરેની આયાતો આપણે કેવી કરવી પડતી? તો કે વધારે. કારણ કે આપણા દેશ પાસે જે છે આઝાદી સમયે ન તો અનાજ હતું, ન તો આપણી પાસે કોઈ પણ પ્રકારના સારા સાધન સામગ્રી હતી. પરિણામે વિદેશમાંથી બધું આપણે શું કરવું પડતું? તો કે આયાત કરવું પડતું. એટલે આયાત વધારે હતી. પણ 1980 પછી નિકાસલક્ષી ઉદ્યોગોને ટેકો આપવા માટે વચગાળાની વસ્તુ એટલે કે કાચો માલ છે, પેટ્રોલ છે, નવી ટેકનોલોજી છે વગેરેની આયાતોમાં વધારો થયો. 1980 પછી ધીરે ધીરે દેશ કેવો બન્યો? તો કે વિકાસશીલ દેશ બન્યો. હવે વિકાસશીલ દેશ બનવા માટે ધીરે ધીરે ઉદ્યોગ ક્ષેત્રમાં શું થવા માંડ્યો? તો કે વધારો થવા માંડ્યો. ઉદ્યોગ ક્ષેત્રને જે છે એ મદદ કરવા માટે ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી એવી વસ્તુઓની આયાતો વધી. અગાઉ આપણે કોની આયાતો કરતા? તો કે ભાઈ પ્રાથમિક વસ્તુઓ અને આ બધી કહેવાય મૂડી પ્રકારની વસ્તુઓ. પ્રાથમિક વસ્તુઓ અને મૂડી વસ્તુઓની આપણે જે છે અગાઉ આયાતો વધારે કરતા. શું કામ? તો કે કાંઈ હતું નહીં આપણી પાસે એટલા માટે. પછી ઉદ્યોગો ચલાવવા માટે ઔદ્યોગિક વસ્તુઓની આયાતો કરી. અને 1991 પછી એટલે કે આર્થિક સુધારાઓ પછી અનાજ અને ખેતીલક્ષી આયાતો કેવી થઈ ગઈ? તો કે ખૂબ ઓછી થઈ ગઈ. શું કામ? તો કે આપણે જોયું કે ભાઈ દેશમાં જે છે હરિયાળી ક્રાંતિ આવી હતી. હરિયાળી ક્રાંતિ આવી એટલે કે દેશનું કૃષિ ક્ષેત્ર કેવું થઈ ગયું? તો કે જે નબળું કૃષિ ક્ષેત્ર હતું એ સબળું બની ગયું. દેશમાં જે છે મોટા ભાગનું કૃષિનું ઉત્પાદન દેશ પોતે કરવા માંડ્યો. એટલે જે વિદેશમાંથી અનાજ મંગાવવું પડતું એ અનાજ હવે મંગાવવાની જરૂર નથી. અનાજમાં આપણે કેવા થઈ ગયા? તો કે આત્મનિર્ભર થઈ ગયા. મૂડીજન્ય આયાતોનો હિસ્સો પણ કેવો થઈ ગયો? તો કે ઘટી ગયો. એટલે કે મશીન છે, ટેકનોલોજી છે, નિષ્ણાંત જે બહારથી બોલાવવા પડતા હતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ બધા નિષ્ણાંતો હોય, મશીન હોય, ટેકનોલોજી હોય, એ હવે કોણ બનાવવા માંડ્યું? તો કે ભારત જે છે એ પોતે બનાવવા માંડ્યું. પણ વૈધું શું? તો કે ભાઈ નવીન વસ્તુઓ જે છે એની આયાતો વધવા માંડી. નવીન વસ્તુ એટલે કેવી વસ્તુ? જો કે અગાઉ કોઈ દિવસ આપણે મંગાવી નહોતી, પણ હવે વૈશ્વિકીકરણ થયું, ઉદારીકરણ થયું, ખાનગીકરણ થયું અને વિશ્વના ઉદ્યોગો અને વિશ્વના દેશની સાથે સાથે આપણો વિકાસ થયો. પરિણામે અગાઉ ન મંગાવ્યું એવી નવીન વસ્તુઓની હવે આપણે આયાતો કેવી કરશું? તો કે વધારે કરશું. શા માટે? તો કે હવે વિકાસમાં ધીરે ધીરે આગળ વધીએ છીએ. આંકડાકીય માહિતી મેળવીએ તો કે ભાઈ 1961માં જે ખાદ્ય વસ્તુઓની આયાત 19.1% હતી એ ઘટીને હવે કેટલી થઈ ગઈ? તો કે 3.9%. મૂડીજન્ય આયાતો જે 31.7% હતી એ ઘટીને હવે કેટલી થઈ ગઈ? તો કે 9.8%. પણ એકમાત્ર ક્ષેત્ર એટલે કે નવીન વસ્તુઓનું ક્ષેત્ર જે 2.2%ની આવક હતી એ વધીને કેટલી થઈ ગઈ? તો કે 46.5%. જે પારંપરિક આપણે આયાતો હતી આ આયાતોમાં આપણે શું કરી દીધો? ઘટાડો. શું કામ? તો કે હવે બધી જ વસ્તુ આપણે બનાવવા માંડ્યા. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે જો અત્યારે ડિજિટલ રૂપમાં આપણને ઝોહો જે છે એ મેળ્યું. હવે વોટ્સઅપની આપણને જરૂર નથી, ઇન્સ્ટાગ્રામની જરૂર નથી, મેઇલની જરૂર નથી. હવે બધી વસ્તુ આપણે શું કરીએ છીએ? તો કે બજારમાં વેચીએ છીએ. સોફ્ટવેરમાં આપણે ઇન્ફોસિસ જો તો ઇન્ફોસિસ જે છે ટાટાની કંપનીઓ છે તો આ બધા શું કરે છે? તો કે પોતાના જે છે એ પોતાની સર્વિસ આપતા થયા છે. અને આ સર્વિસ હવે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ વિદેશમાં આપીએ છીએ. પરિણામે થાય છે શું? તો કે જે આયાતો આપણે કરવી પડતી હતી હવે એની આપણે શું કરવા માંડ્યા છીએ? તો કે ભાઈ નિકાસો કરવા માંડ્યા છીએ. નિકાસના સ્વરૂપમાં જે રીતે અગાઉ આપણે પ્રાથમિક ક્ષેત્રની આયાત કરતા હતા એવી જ રીતે નિકાસમાં પણ કયા ક્ષેત્રનું પ્રભુત્વ હતું?
તો કે પ્રાથમિક ક્ષેત્રનું જ પ્રભુત્વ હતું. શું કામ? તો કે હમણાં જ આપણે વાત કરી કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પ્રમાણમાં કેવા હતા? તો કે નબળા હતા. પરિણામે આપણી પાસે કામ કરતું એક જ ક્ષેત્ર હતું ઉદ્યોગ, એક જ ક્ષેત્ર હતું પ્રાથમિક, અને એની વસ્તુઓ એટલે કે ભાઈ ચા, કોફી, શણ, ખનીજ, કાચી ધાતુઓ વગેરેનું આપણે શું કરતા? તો કે ભાઈ વેચાણ વિદેશમાં કરતા. પરિણામે શું થતું? તો કે ભાઈ આવી વસ્તુ એટલે કે પ્રાથમિક વસ્તુની માંગ આપણી વિદેશમાં રહેતી. પણ જેમ જેમ ઔદ્યોગિક રીતે આપણે જે છે એ આગળ વધતા ગયા એટલે કે 1970 અને 80માં એમ પ્રાથમિક ક્ષેત્રને બદલે કઈ ક્ષેત્રની જે છે એ નિકાસો વધવા લાગી? તો કે ઔદ્યોગિક ક્ષેત્રની નિકાસો વધવા લાગી. અને પ્રાથમિક ક્ષેત્રની નિકાસોમાં શું જોવા મળ્યો? તો કે ઘટાડો જોવા મળ્યો. અને એમાં પણ ખાસ કરીને 1991 એટલે કે આર્થિક સુધારા પછી પરંપરાગત વસ્તુઓ ચા, કોફી, શણ, કાપડ જે છે એનો હિસ્સો બહુ ઘટી ગયો. અને સોફ્ટવેર અને પેટ્રોલિયમ ઉત્પાદન તથા તૈયાર કપડા એનું જે છે એ નિકાસમાં શું થયો? તો કે વધારે. તમે અત્યારના આંકડા જો તો અત્યારે સૌથી મોટો ઓઇલનો વેપાર કરતા દેશ હોય તો એમાં ભારતનું નામ આવે છે. આપણે સૌથી વધારે ઓઇલનું જે છે એ પ્રોસેસિંગ કરીને વિદેશોમાં વેચીએ છીએ. શું કામ? તો કે આપણી પાસે ઓઇલ પ્રમાણમાં વધારે છે. હવે આપણે ખાડી દેશ જેવા ઓઇલથી સંપન્ન દેશ નથી, પણ આપણને રશિયા જેવું બેકઅપ પ્લાન મળેલો છે. બારી બંધ કરી દેતો. રશિયા જેવું આપણને જે છે એ બેકઅપમાં કાચો માલ આપનાર વ્યક્તિ મળેલો છે. એટલે આપણે વિદેશમાં શું કરી શકીએ? તો કે પ્રોસેસ ઓઇલ જે છે વેચી શકીએ. ખાસ કરીને તમે જો કે યુરોપિયન કન્ટ્રી છે તો યુરોપિયન કન્ટ્રીમાં સૌથી મોટું ઓઇલનો કોઈ જે છે એ નિકાસ કરનાર દેશ હોય તો એ યાદીમાં ભારતનું સ્થાન છે. હવે શું કામ? તો કે પેલા જે તેલ રશિયાથી લેતા એ તેલ હવે કોની પાસેથી લે? ભારત પાસેથી. તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ રશિયા ઉપર સેન્કશન છે એટલે યુરોપની કન્ટ્રી જે છે રશિયા પાસેથી તેલ લઈ શકે નહીં. તો એનો જે છે એ ઓપ્શનના સ્વરૂપમાં આપણો દેશમાં શું થઈ ગયું? તો કે નિકાસમાં વધારો થઈ ગયો. શું કામ વધારો થયો? તો કે આપણે ભાઈ ઔદ્યોગિક રીતે સક્ષમ દેશ બની ગયા. આંકડાકીય માહિતીની વાત કરીએ તો પેલા જે ચા કોફીનો નિકાસ આપણે 19.3% કરતા એ ઘટીને હવે કેટલી થઈ ગઈ? 2% થઈ ગઈ. શણની નિકાસ જે 21% હતી એ ઘટીને હવે કેટલી થઈ ગઈ? તો કે 0.2%. ચામડાની જે 4.4% નિકાસ હતા એ ઘટીને હવે કેટલી થઈ ગઈ? તો કે 1.3%. કાપડ જે સાદું કાપડની જે છે વેચાણ કરતા 10%નું એ ઘટીને હવે કેટલું થઈ ગયું? તો કે 2%. પણ તૈયાર કાપડની જે છે એ નિકાસમાં શું થયો? તો કે વધારો થયો. પેલા 0.1%ની નિકાસ કરતા એ વધીને હવે કેટલી થઈ ગઈ? તો કે 5.4%. ઉત્પાદિત વસ્તુઓ પેલા આપણે બધી વસ્તુઓ કઈ વેચતા? તો કે કાચા પ્રકારની વસ્તુઓ વેચતા. જે તે દેશ એના ઉપર પ્રોસેસ કરતો, પણ હવે આપણે સીધી જ રીતે શું કરીએ છીએ? ઉત્પાદિત વસ્તુઓ વેચીએ છીએ. એનું પ્રમાણ પેટલા 45.3% હતું એ વધીને હવે કેટલું થઈ ગયું? તો કે ભાઈ 66.7%નું. અને પેટ્રોલિયમ ઉત્પાદન કે જે પેલા 1%ના દરે આપણે નિકાસ કરતા એ વધીને હવે કેટલું થઈ ગયું? તો કે 8.5%. એટલે તમે જુઓ કે પ્રાથમિક વસ્તુઓ જેટલી હતી આ બધી પ્રાથમિક વસ્તુઓની નિકાસમાં શું થઈ ગયો? તો કે ઘટાડો. અને ઔદ્યોગિક વસ્તુઓની નિકાસમાં શું આપણને જોવા મળ્યો? તો કે ભાઈ વધારો જોવા મળ્યો છે એ નિકાસમાં. આયાતમાં પણ એવું. પહેલા જે પ્રાથમિક વસ્તુઓની આયાતો કરતા હતા એ ઘટીને ઔદ્યોગિક વસ્તુઓની આયાત વધી. નિકાસમાં પણ પ્રાથમિક ક્ષેત્રની નિકાસો ઘટી અને ઔદ્યોગિક ક્ષેત્રની નિકાસો વધી. ભારતમાં વિદેશ વેપારની દિશા. વિદેશ વેપારની દિશા એટલે શું? તો કે કોઈ પણ એક દેશ વિશ્વના બીજા દેશ સાથે કેટલા પ્રમાણમાં વેપાર કરે છે, શેનો વેપાર કરે છે, કઈ કઈ વસ્તુઓનો વેપાર થાય છે, વેપારનું કદ શું છે, વેપાર કેટલા પ્રમાણમાં થવો જોઈએ, આ બધી જ બાબતો જ્યાં સંકળાયેલી હોય એને શું કહેવામાં આવે? તો કે વિદેશ વેપારની દિશા જે છે એ કહેવામાં આવે છે. આ પાછું ઓલું 10 મિનિટ વાળું ટાઈમર આવી ગયું. 10 મિનિટ પાછા બંધ થઈ જશે એટલે પાછા જોઈન થજો પાછા ઓનલાઈન વાળા. જો વિદેશ વેપારની દિશા એટલે શું? તો કે એક દેશનો બીજા દેશ સાથે કે બીજા દેશો સાથે કેવા પ્રકારનો વ્યવહાર છે આ વ્યવહારની માહિતી કોણ આપે? વિદેશ વેપારની દિશા. હવે આપણે કોઈ વિશ્વના બીજા દેશો સાથે વેપાર કરવો છે તો એ વેપાર કરવા માટે આપણી પાસે અમુક પ્રકારની ક્વોલિટીઝ હોવી જોઈએ. વિદેશ વેપારમાં તમે ક્યારે કામગીરી કરી શકો? જ્યારે તમારી પાસે અમુક ક્વોલિટી હોય. કઈ કઈ ક્વોલિટી? તો અહીંયા આપણને 1 2 3 4 5 પ્રકારની ક્વોલિટી કીધેલી છે. આ 5 પ્રકારની ક્વોલિટી કોઈ પણ દેશ પાસે હોય એ જ દેશ બીજા દેશ સાથે જે છે વેપાર કરી શકે. પહેલી ક્વોલિટી કઈ? તો કે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ. જો તમે વિવિધતા વાળી વસ્તુઓ આપશો નહીં તો ગ્રાહકો તમારી વસ્તુ ખરીદશે નહીં. ગ્રાહકો તમારી વસ્તુ ખરીદશે નહીં તો વિદેશ વેપાર કેવો બનશે? તો કે મુશ્કેલ બનશે. એટલે વિવિધતા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા જે દેશમાં હોય એનો વિદેશ વેપાર પ્રમાણમાં કેવો હોય? તો કે સરળતાથી થતો હોય. બીજી ક્વોલિટી કઈ? તો કે અનેક દેશ સાથે સારા અને રાજનયિક સંબંધ. આપણે વેપાર માત્ર કોની સાથે કરી શકીએ? જેના સાથે આપણો સંબંધ સારો.
દાખલા તરીકે ભાઈ પાકિસ્તાન છે તો એની સાથે રાજનયિક સંબંધો સારા નથી, બાંગ્લાદેશ છે એની સાથે રાજનયિક સંબંધો સારા નથી, એની સાથે વેપાર આપણે કરી શકીએ નહીં. પણ રશિયા છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે, જાપાન છે, આ બધા સાથે આપણા રાજનયિક સંબંધો સારા છે, તો એની સાથેનો વેપાર આપણો કેવો હોય તો કે સારો. તમે જો ખાસ કરીને એટલે જ તે મોટે ભાગે તમે જો એક દેશના રાષ્ટ્રપ્રધાન બીજા દેશના રાષ્ટ્રમાં જઈને આટો મારવા જાય તો એ કઈ આટો મારવા એમને એમ ન જતા હોય, આવું કઈક રાજકીય સંબંધો જે છે સુધારવાને પ્રવૃત્તિથી જતા હોય. તમે દરેક એક દેશના વ્યક્તિ બીજા દેશમાં જાય એટલે તરત જો કે ભાઈ આ એગ્રીમેન્ટ કરીને આવ્યા, ઓલો એગ્રીમેન્ટ કરીને આવ્યા, શું કામ તો કે રાજનયિક પરિસ્થિતિ સુધારવાની. જો દેશમાં મૈત્રી ભાવ હોય છે તો ઉદ્યોગો એકબીજાનો માલ એકબીજાને સરળતાથી વેચી શકશે. રાજનયિક પ્રયત્ન કરવાની તૈયારી. હવે કોઈ પણ દેશ એકબીજા દેશ સાથે કદાચ જો ખરાબ સંબંધમાં હોય તો ખરાબ સંબંધો કઈ રીતે સુધારવા એ અંગેની જવાબદારી પણ રાજનયિક સંબંધની છે. દાખલા તરીકે તમે જો થોડા દિવસ પહેલા તમે છાપું વાંચતા હોય તમને ખબર છે કે ભાઈ એક સાયપ્રસ નામનો દેશ છે, ત્યાં હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે ગયા તા આટો મારવા. સાયપ્રસ દેશ તમે જો આમ જો તો શ્રીલંકાનો અડધો દેશ, શ્રીલંકાથી અડધો દેશ જે છે એ સાયપ્રસ છે, અને એના અડધા ભાગમાં પાછું તુર્કી વાળાએ જે છે એ અતિક્રમણ કરેલું છે. એટલે ઇનલીગલ ઓક્યુપાઈડ, આપણે કેમ પાકિસ્તાને કાશ્મીરમાં ઇનલીગલ ઓક્યુપાઈડ કરેલું, તુર્કી તમે જો કે ઓપરેશન સિંદુર વખતે તુર્કીએ શું કર્યું તો કે ભાઈ પાકિસ્તાનને જે છે મદદ કરી, અને સાયપ્રસ દેશ એવો હતો કે ઓપરેશન સિંદુરમાં એને ભારતની મદદ કરી. તો હવે ભારતના રાજનયિક સંબંધો સુધારવા માટે ભારતનો પ્રતિનિધિ ક્યાં ગયો તો કે સાયપ્રસ ગયો. શું કામ તો કે ભાઈ તુર્કી અને સાયપ્રસ બે અડોસ પડોશના દેશ, એટલે દુશ્મન દેશની બાજુમાં આપણે આપણો શું કરી દીધો તો કે મિત્ર ઉભો કરી દીધો. એનો અર્થ કે હવે તુર્કી ઉપર કઈ પણ એક્શન લેવા હોય તો એમાં આપણને કોણ મદદ કરે તો કે સાયપ્રસ મદદ કરે, કારણ કે રાજનયિક સંબંધો સારા છે, સુધારણા સારી રીતે. દાખલા તરીકે પાકિસ્તાન સાથે આપણે કઈક વ્યવહાર બગડે તો તમે જો હમણાં અફઘાનિસ્તાન વાળા, અફઘાનિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું અને પછી ભારતમાંથી હજી ગયા નહોતા ત્યાં અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપર અટેક કરી દીધો હતો. આ રાજનયિક સંબંધો છે. પાકિસ્તાન સાથે આપણો વ્યવહાર સારો નથી, પણ એનાથી આગળ તમે અફઘાનિસ્તાન જાઓ તો ત્યાં તો બહુ સારો વ્યવહાર છે આપણે. એની સાથેના વ્યવહાર, એની સાથેનો વેપાર કેવો થાય તો કે ધીરે ધીરે સુધરતો જાય. શું કામ તો કે રાજનયિક સંબંધો કર્યા, અહીંના પ્રતિનિધિ ન્યા જાય, નાના પ્રતિનિધિ અહીંયા આવે, એટલે ખરાબ સંબંધો જો સુધરતા રહે તો વિદેશ વેપાર કેવો રહે તો કે સરળતાથી થાય. વેચાણ અને વેપારની વ્યવસ્થાની આવડત થતા ટેકનોલોજી. વિદેશ વેપાર કરવો છે પણ તમારી પાસે આવડત નથી, વિદેશના લોકોને શું વસ્તુ જોઈએ છે, કઈ પ્રકારની વસ્તુની માંગ છે, આ માંગને અનુસાર તમે પોતાની ટેકનોલોજી કે ઉત્પાદનમાં ફેરફાર કરતા નથી, તો સ્વાભાવિક છે વિદેશ વેપાર તમે કરી શકશો નહીં. એટલે ત્યાંના લોકોની જરૂરિયાતો સમજવાની અને એ મુજબ તમારે પેદાશમાં જે છે ફેરફાર કરવાની આવડત હોવી જોઈએ. વધુ પ્રમાણમાં નિકાસલક્ષી ઉત્પાદન. તમારે ઉત્પાદન કેવું કરવાનું તો કે જે નિકાસલક્ષી હોય તે, વિદેશમાં જે વસ્તુની માંગ હોય એવી વસ્તુનું તમે ઉત્પાદન કરો તો સ્વાભાવિક રીતે વેચાણ કેવું તમે કરી શકો તો કે સરળતાથી કરી શકો, કારણ કે માંગ છે અને તમે ઉત્પાદન પણ કેવું કરો છો તો કે ઉત્પાદન પણ તમે એ માંગને અનુરૂપ કરો છો. પરિણામે તમારી વસ્તુ જે છે એ વેચાય કેવી તો કે સરળતાથી વેચાય છે. હવે આ વિદેશ વેપારની દિશાની વાત કરીએ તો હવે આ દિશામાં આપણને બે ટાઈમલાઈનમાં વાત કરેલી છે, એક આઝાદી સમયનો ટાઈમલાઈન અને એક અત્યારની વર્તમાન પરિસ્થિતિ. આઝાદી સમયે મોટે ભાગે આપણા 3 દેશો સાથે જે છે એ મોટા ભાગનો વેપાર થતો હતો. એક હતું યુકે, એક હતું યુએસએ અને એક હતું રશિયા. આ 3 આપણા જે છે એ વેપારના પરંપરાગત પાર્ટનર કહેવાય. આવું એમસીક્યુ તમને પૂછે જ વારંવાર કે ભારતના વેપારના પરંપરાગત પાર્ટનરો અથવા તો ભાગીદારો કયા છે? યુકે, યુએસ અને રશિયા. આ 3 સાથે મોટા ભાગનો વેપાર થતો. હવે યુકે શું કામ તો કે યુકે એટલે શું તો કે યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ. ત્યાંથી જ આઝાદી મળી હતી એટલે મોટા ભાગનો વેપાર કોની હારે કરતા હતા? આપણે એની હારે જ કરતા હતા. યુએસએ એટલે કોણ તો કે ભાઈ વિશ્વની મહાશક્તિ, એની સાથે તો વેપાર જે છે સરળતાથી કરવો જ પડે. અને રશિયા આપણો ખાસ મિત્ર. એટલે આ 3 જ દેશ એવા હતા કે જે શરૂઆતના સમયમાં શરૂઆતનો સમય એટલે કે આઝાદીનો સમય, આ 3 જ દેશ સાથે આપણે શું કરતા? મોટા ભાગનો જે છે વિદેશ વેપાર કરતા, યુકે, યુએસ અને રશિયા. યુકે ની વાત કરીએ તો સ્વતંત્રતા પછી મોટા ભાગનો જે છે વેપારનો હિસ્સો કોની સાથે હતો તો કે ભાઈ યુકે સાથે. 1960-61 ની આયાતોમાંથી 19% આયાતો આપણે યુકે માંથી કરતા, પણ ધીરે ધીરે આ દેશોની સિવાય પણ આપણે શું કર્યું તો કે વિશ્વના બીજા દેશો સાથે કામ કરવાનું શરૂ કર્યું. પરિણામે 2007 પછી જે 19% ની આયાતો હતી એ ઘટીને કેટલી થઈ ગઈ તો કે નિકાસની વાત કરીએ તો જે નિકાસ 26.8% આપણે યુકે માં કરતા એ ઘટીને કેટલી થઈ ગઈ તો કે 4%. એટલે ધીરે ધીરે આપણે આપણા જે પરંપરાગત પાર્ટનર છે એને છોડીએ છીએ અને નવા વિશ્વના દેશો સાથે આપણે શું કરીએ છીએ? વેપાર કરીએ છીએ. બીજી વાત જો યુએસએ ની કરીએ એટલે કે અમેરિકા, સ્વતંત્રતા પછી જે છે યુએસએ માંથી આયાતો કેટલી આપણે કરતા તો કે 29%ની, એ ઘટીને પછી કેટલી કરવા માંડ્યા તો કે 8%ની.
નિકાસની વાત કરીએ તો નિકાસમાં પણ પેલા 16% નિકાસો આપણે યુએસએ માં કરતા એ ઘટીને હવે કેટલી થઈ ગઈ તો કે 12.7%. અને આપણું મિત્ર રાષ્ટ્ર એટલે કે રશિયા, મૈત્રી સંબંધોને કારણે ત્યાંની સાથેના વ્યવહારો પણ આપણા કેવા હતા તો કે સારા હતા. પણ 1980 માં રશિયામાં આર્થિક કટોકટી આવી હતી. આર્થિક કટોકટીના કારણે શું થયું તો કે રશિયન અર્થતંત્ર કોલાપ્સ થયું. અને 1980 માં જે સોવિયત યુનિયન હતું એનું જે છે ખંડન થયું, અલગ અલગ જે છે 17 દેશો બની. આ કટોકટીને કારણે દેશનો જે છે વેપાર કેવો થઈ ગયો તો કે ઘટી ગયો. જે 4.5% વ્યવહાર હતો એ ઘટીને કેટલો થઈ ગયો તો કે 0.6% વેપાર. પણ હવે પાછો રશિયા સાથેના સંબંધો પેલા જેવા થઈ ગયા એટલે પાછો રશિયા સાથેનો વેપાર આપણો કેવો થઈ ગયો છે તો કે વધી ગયો છે. આ જે 3 પરંપરાગત દેશો હતા એનાથી અલગ હવે આપણે બીજા દેશો સાથે વ્યવહાર કરીએ છીએ. એમાંથી એક આખું સંગઠન ઓપેક એટલે કે ઓઇલ એન્ડ પેટ્રોલિયમ જે છે એ દેશો એટલે કે જેને આપણે ખાડી દેશો એવું કહીએ છીએ કે જેની પાસે મોટે ભાગે પેટ્રોલિયમ વસ્તુઓ છે એની સાથે ધીરે ધીરે આપણો વેપાર કેવો થાય છે તો કે વધતો જાય. શું કામ તો કે જેટલી ઝડપથી આપણે દેશમાં વિકાસ પામીએ એટલા પ્રમાણમાં આપણને પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડ ઓઇલની જરૂરિયાત વધારે. જેટલા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડ ઓઇલની જરૂરિયાત વધારે તો જે દેશ પાસે આવી વસ્તુઓ હોય એની સાથેનો આપણે વ્યવહાર કેવો કરીએ છીએ તો કે પ્રમાણમાં સારો કરીએ છીએ. ઔદ્યોગિકરણ અને વિકાસના કારણે પેટ્રોલિયમની આયાતો વધતા ઓપેક દેશો સાથે આપણો સંબંધ કેવો થઈ ગયો તો કે સારો. 1960-61 માં જે દેશોમાં આપણે 4.1 ની નિકાસ કરતા એ વધીને કેટલી થઈ ગઈ તો કે 16%. શું કામ તો કે ત્યાંના જે છે એ જે વસ્તુ ઓપેક લોકો પાસે છે એ આપણને જોઈએ. દાખલા તરીકે હમણાં જ તમે જો તો આપણે ભારત અને ચીલી નામનો દેશ તમે જોયો આમ પટ્ટી જેવો દેશ છે દરિયા કિનારે, એની સાથે આપણે એગ્રીમેન્ટ કર્યો રિયર અર્થ મેટલનો કે જે ચીન આપણને આપતા હતા. ચીન વાળા એમ કીધું કે ભાઈ હવે અમારે નથી આપવું. પછી પાછા 2 દિવસ રહીને કે કાંઈ વાંધો નહીં તમે લેતા જાઓ. પાછો 4 દિવસ રહીને એમ કે ભાઈ હવે અમારે નથી આપવું. એટલે ચીનનું ગાંડું ખાતું એટલે ભારત સરકારને ખબર પડી કે આજ ભાઈ ઘડીકમાં આપે ને ઘડીકમાં ન આપે એવો જ. તો એનો ઓપ્શન સ્વરૂપે આપણે કોની પાસે આવીએ કે તો કે ચીલી પાસે. ભાઈ ચીલી એવો દેશ છે કે એ કોઈ દિવસ ભારત અને ચીલી એકબીજાના સંપર્કમાં આવ્યા જ નથી. ન ચીલી અરે ભારતના એટલે ખરાબ નથી ને હારાય નથી, ન્યુટ્રલ સંબંધો છે. ન ચીલી ભારતને મદદ કરતું ન ભારત ચીલીને મદદ કરતું. પણ હવે જરૂરિયાત વસ્તુની ઊભી થઈ એટલે ભારતીય પ્રતિનિધિઓ ક્યાં વહી ગયા તો કે ચીલીમાં, ચીલીના પ્રતિનિધિને અહીંયા બોલાવ્યા. પરિણામે બંને દેશોમાં શું થયું તો કે વિદેશ વેપાર થયો. હમણાં જે તે આપણે EU એટલે કે યુરોપિયન યુનિયન સાથે તમે લોકોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એવું તમે સાંભળ્યું છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે શું તો કે આપણે અહીંથી EU એટલે કે યુરોપમાં જે વેપાર કરવા માટે માલ મોકલીએ એના ઉપર EU એટલે કે યુરોપિયન યુનિયન વાળા એના ઉપર ટેક્સ નહીં લગાડે અને ત્યાંથી જે માલ આવશે એના ઉપર આપણે ટેક્સ નહીં લગાડીએ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. જેટલો વેપાર કરવો હોય ટેક્સ ફ્રી વેપાર. આનાથી થાય શું તો કે એક દેશનો માલ જે છે બીજા દેશમાં ને બીજા દેશનો માલ એક દેશમાં સરળતાથી ખરીદ વેચાણ થાય. આવા આપણે 3 પ્રકારના જે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે અલગ અલગ દેશો સાથે. પરિણામે વિદેશ વેપાર આપણો કેવો થઈ જાય તો કે સરળ થઈ જાય. વિકાસશીલ દેશોની વાત કરીએ અને એમાં પણ એશિયા, મધ્ય એશિયા અને ખાસ કરીને આફ્રિકાના દેશોમાં. હવે આફ્રિકા એટલે એવો દેશ કે જ્યાં દેશમાં કાંઈ છે જ નહીં. આફ્રિકા ખંડ જ આખો જો કે એવો છે. આફ્રિકાની અંદર લગભગ આમ ગણો તો 40 થી 50 દેશ છે. પણ આ બધા જ દેશમાં ગરીબી, ભૂખમરી ને એવી જ પરિસ્થિતિ. આફ્રિકા દેશ આરે કોઈને જે છે કામ કરવાની જરૂરિયાત નથી. ત્યાંથી તમે કામ કરો તમારા જ પૈસા ડૂબે. છતાં આપણે જે છે વિકાસશીલ દેશ તરીકે આફ્રિકાની સાથે શું કરીએ છીએ તો કે કામ કરીએ છીએ. અને ત્યાંની જે કુદરતી સાધન સંપત્તિ છે એનો ઉપયોગ આપણે આપણા દેશના વિકાસ માટે કરીએ. આપણી પાસે જેટલી ટેકનોલોજી છે એ બધું કોને આપીએ છીએ તો કે આફ્રિકાના દેશને આપીએ છીએ. 1960-61 માં જે આયાતો વિકાસશીલ દેશ એટલે કે એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકામાં 11.8% હતી એ વધીને કેટલી થઈ ગઈ તો કે 32%. અને હવે એટલે કે 14-15 માં વધીને 59% થઈ ગઈ. એટલે મોટા ભાગની આયાતો હવે આપણે કોની પાસેથી કરીએ છીએ વિકાસશીલ દેશો પાસે. શું કામ તો કે ખબર છે કે ભાઈ વિકસિત દેશો તો પોતાનો સ્વાર્થ જ જોવે. વિકસિત દેશો વાળા પોતે વિદેશ વેપારમાં ક્યારે આવે જ્યારે ત્યાંની ટેકનોલોજી જૂની થઈ જાય પછી ટેકનોલોજી કોને આપે તો કે વિકાસશીલ દેશને આપે. દાખલા તરીકે તમે જો પાકિસ્તાનમાં જેટલા ફાઇટર જેટ છે એ બધા ફાઇટર જેટ કયા છે તો કે અમેરિકામાં જે ફાઇટર જેટ બંધ થઈ ગયા એ બધા કોને વેચી દીધા તો કે પાકિસ્તાનને વેચી દીધા. આવો વિદેશ વેપાર વિકસિત દેશો કરે. ત્યાં ટેકનોલોજી જૂની થઈ જાય એટલે પૈસા લેવા માટે શું કરે તો કે વિદેશમાં આવો માલ વેચી દે. એવું આપણને ખબર પડી ગઈ એટલે આપણે કોની હારે વહી ગયા તો કે વિકસિત દેશ છોડીને વિકાસશીલ દેશ સાથે કે એ વિકાસ કરે ને આપણે વિકાસ કરીએ વિકાસશીલ દેશ તરીકે. નિકાસોની વાત કરીએ તો જે નિકાસો પેલા 14.8% હતી એ વધીને કેટલી થઈ ગઈ તો કે 42.6%. અને એમાં પણ ખાસ કરીને એશિયાના દેશો તરફની નિકાસો આપણે કેટલી વધી ગઈ તો કે 50% જેટલો એમાં વધારો જોવા મળ્યો. એટલે મોટા ભાગનો વેપાર જે વિકસિત દેશો સાથે આપણે કરતા આ વેપારને આપણે દૂર કરીને વિકાસશીલ દેશો સાથે આપણે આપણો વ્યવહાર શું કર્યો તો કે વધારે. અહીંયા આકૃતિ અને અનુસૂચિમાં આપણે કયા દેશ સાથે કેટલો વેપાર કરીએ છીએ એ અંગેની માહિતી આપેલી છે.
સૌથી પહેલા અહીંયા આપણને જે છે આ વસ્તુઓની આયાતો વિશેની માહિતી આપેલી છે અને નીચે આપણને જે છે વસ્તુઓની નિકાસો વિશેની માહિતી આપેલી છે. તમે જો મોટા ભાગનો આયાત કે નિકાસ આપણે કયા દેશો સાથે કરીએ છીએ તો કે ભાઈ એશિયાના દેશો સાથે મોટા ભાગનું આપણું આયાત નિકાસની પ્રવૃત્તિ થાય છે. પછી જે છે યુરોપિયન દેશો સાથે આપણો આયાત નિકાસનું જે છે એ પ્રમાણ છે. પછી લેટિન અમેરિકાના દેશો સાથે, એમ અલગ અલગ દેશો સાથે આપણું કેટલું આયાત નિકાસની બાબતો છે એ અહીંયા આપણને આકૃતિમાં સમજાવેલ કે ભાઈ મોટા ભાગનું કામ આપણે કોની સાથે કરીએ તો કે ભાઈ એશિયાના જ દેશો સાથે કરીએ છીએ. શું કામ તો કે વિકાસશીલ મોટા ભાગના દેશો ક્યાં છે તો કે એશિયામાં. પરિણામે એની સાથે કામ કરવું આપણા દેશ માટે કેવું છે તો કે ભાઈ સારું છે. લેણ દેણની તુલા વિશેનો વાત કરીએ. મહત્વનો મુદ્દો 5 માર્ક અને 3 માર્કમાં વારંવાર પૂછાતો પ્રશ્ન એટલે લેણ દેણની તુલ. આમાંથી તમને એમસીક્યુ ઢગલા બંધ પૂછી નાખે છે. 1 માર્કના પ્રશ્ન ઢગલા બંધ પૂછે, 5 માર્ક અને 3 માર્કમાં લેણ દેણની તુલા તમને પૂછે. આ ચેપ્ટરનો આઈએમપી કયો તો એ લેણ દેણની તુલા. આની પછી હુંડિયામણનો દર. આ બંને પ્રશ્ન એવા છે કે વારંવાર પૂછે. મહત્વનો એટલે કે લેણ દેણની તુલા. હવે લેણ દેણની તુલા આપણને શું કહે છે ને શું છે એ આપણે સમજીએ. તો લેણ દેણની તુલા એટલે કાંઈ નહીં તો કે એક પ્રકારનું ખાતું છે. શેનું ખાતું છે તો કે એક દેશના બીજા દેશ, તો કે લેણ દેણની તુલા એટલે કાંઈ નહીં એક દેશના બીજા દેશ સાથેના વેપારનું ખાતું, એને આપણે શું કહીએ છીએ લેણ દેણની તુલા. તમે જે રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરો અને એમાં કેમ પાકું સરવૈયું બનાવો છો એવી રીતે અહીંયા દેશોનું પાકું સરવૈયું એટલે લેણ દેણની તુલા. લેણ દેણની તુલા કોના જેવું છે? પાકા સરવૈયા જેવું છે. જે રીતે આખા વેપારનું હાર્દ તમને પાકા સરવૈયામાં જોવા મળે, કેટલી મિલકતો છે, કેટલું દેવું છે, કાયમી મિલકતો કેટલી છે, ચાલુ મિલકતો કેટલી છે, લાંબા ગાળાના દેવા કેટલા છે, મૂડી કેટલી છે, મૂડી મિલકતો કેટલી છે, ચાલુ મિલકતો. એવી જ રીતે અહીંયા કેટલા દેશ સાથે કેટલો વેપાર થાય બધી જ માહિતી ક્યાંથી મળે આપણને? લેણ દેણની તુલાથી. વ્યાખ્યાની વાત કરીએ તો લેણ દેણની તુલા એટલે કોઈ એક દેશનો અન્ય દેશ સાથેના વેપારી હિસાબોનું સરવૈયું. તમને જે છે આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે લેણ દેણની તુલા એટલે શું, તો એની માટે આ જવાબ લખવાનો. એક દેશના બીજા દેશ સાથેના વેપારનું સરવૈયું એટલે લેણ દેણની તુલા. વસ્તુ અને સેવા, જો ખાસ અહીંયા અંડરલાઈન કરજો કારણ કે આની આગળ આપણે વેપાર તુલા જોવાની છે. વેપાર તુલા અને લેણ દેણની તુલામાં આ જ તફાવત છે કે લેણ દેણની તુલા હોય તો એમાં બંને વસ્તુઓનો સમાવેશ થાય. કઈ કઈ બે વસ્તુ તો કે વસ્તુ અને સેવા. વસ્તુ અને સેવાનો તમે જ્યારે વેપાર કરો છો એક દેશનો બીજા દેશ સાથે, એનો સમાવેશ શેમાં થાય? લેણ દેણની તુલામાં. ખાસ યાદ રાખજો. અને એમાંથી સેવાનો આપણે બાદ કરી નાખીએ ને માત્ર વસ્તુઓ, અને એમાં પણ કઈ વસ્તુઓ? માત્ર ભૌતિક વસ્તુઓ. માત્ર ભૌતિક વસ્તુઓના જો હિસાબો લખતા હોય તો એને કઈ તુલા કહેવાય? તો એને વેપાર તુલા કહેવાય. માત્ર ભૌતિક વસ્તુઓની જે છે એ આપણે નોંધણી કરતા હોય આયાત નિકાસ, તો એને વેપાર તુલા કહેવાય. માત્ર જે છે આપણે ભૌતિક વસ્તુઓનો ખરીદ વેચાણ કરતા હોય તો એ વેપાર તુલા. પણ ભૌતિક વસ્તુઓ વત્તા અભૌતિક વસ્તુઓ. અભૌતિક વસ્તુઓ એટલે શું તો કે ભાઈ સેવા. તો અભૌતિક વસ્તુઓ એટલે કે સેવા અને ભૌતિક વસ્તુઓ બંનેનો સમાવેશ થાય તો કઈ તુલા બને? તો લેણ દેણની તુલા બને. જો તફાવતમાં ખાસ ધ્યાન આપજો. વેપાર તુલા અને લેણ દેણની તુલા બંને 1 માર્કમાં પૂછે. તો વેપાર તુલામાં આપણે શું લખ્યું તો કે લેણ દેણની તુલામાં શું લખ્યું? લેણ દેણની તુલા એટલે એક દેશનો અન્ય દેશ સાથેના વેપારી હિસાબોનું સરવૈયું. આ સરવૈયામાં તમે એવું હળવેક દિન એડ કરી દો કે ભાઈ એક દેશના બીજા દેશ સાથેની ભૌતિક વસ્તુઓનું સરવૈયું, તો ઈ કઈ તુલા બની જાય? વેપાર તુલા બની જાય. ફરીવાર વેપાર તુલામાં માત્ર કઈ વસ્તુઓનો સમાવેશ થાય? ભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય. લેણ દેણની તુલામાં ભૌતિક અને અભૌતિક એટલે કે વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ થાય. એનો મહત્વનો તફાવત છે. અર્થની વાત કરીએ તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય આયાત અને નિકાસ અને અભૌતિક એટલે કે અદ્રશ્ય, જેને આપણે બીજું સેવા તરીકે ઓળખીએ છીએ, એ વસ્તુનો આયાત નિકાસ દર્શાવતું કુલ મૂલ્ય કઈ તુલામાં હોય છે? લેણ દેણની તુલામાં હોય છે. અહીંયા ભૌતિક વસ્તુઓ અને અભૌતિક એટલે સેવાઓ. લક્ષણોની વાત કરીએ તો લેણ દેણની તુલાની 2 બાજુ હોય, જમા બાજુ અને ઉધાર બાજુ. જમા બાજુ શું દર્શાવવામાં આવે છે તો કે જમા બાજુ બધી આવકો દર્શાવવામાં આવે છે. એટલે કે જેટલો આપણે નિકાસ કરીએ છીએ, નિકાસમાંથી જે પૈસા આપણને મળે આ બધા જ પૈસા આપણે ક્યાં દર્શાવીએ છીએ તો કે જમા બાજુ. અને વિદેશ વેપારમાં થતી ચુકવણી એટલે કે
આયાત કરવા માટે જે પૈસા ચૂકવવા પડે એ બધી ચૂકવણીઓ કઈ બાજુ દર્શાવવામાં આવે તો કે ઉધાર બાજુ. ખાતાઓમાં તમે આવું જ બનાવતા હો જ. નફા નુકસાન ખાતામાં તમે જમા બાજુ બધી આવક લખો અને ઉધાર બાજુ તમે શું લખો છો બધું તો કે ખર્ચાઓ લખો છો. એવી રીતે અહીંયા પણ લેણદેણની તુલામાં જમા બાજુ બધી આવક, ઉધાર બાજુ બધું શું દર્શાવવામાં આવશે તો કે ખર્ચાઓ જે છે દર્શાવવામાં આવે છે. અને આના એમસીક્યુ પૂછાય છે. ભાઈ આવા એમસીક્યુ તો તમને આવડે કે જમા બાજુ શું દર્શાવવામાં આવે આવક, ઉધાર બાજુ શું દર્શાવાય તો કે ખર્ચ. લેણદેણની તુલાના પ્રકાર તમને વારંવાર પૂછાય છે એમસીક્યુ માં કે લેણદેણની તુલાના કેટલા પ્રકાર છે. તો લેણદેણની તુલાના માત્ર ને માત્ર જે છે કે જ્યાં જમા અને ઉધાર બાજુનો સરવાળો કેવો હોય તો કે સમાન હોય. દાખલા તરીકે તમે પાકું સરવૈયું જે બનાવો છો, પાકું સરવૈયું કેવી તુલા ગણાય તો કે સમતોલ તુલ. એમાં મૂડી દેવાને મિલકત લેના મળતું હોય કે ન મળતું હોય પરાણે આપણે મેળવી દઈએ. જો વાસ્તવમાં હિસાબો કોઈ દિવસ જે છે એ મળતા હોય નહીં. આપણે હિસાબો પરાણે મેળવીએ છીએ. શું કામ તો કે ડબલ એન્ટ્રી સિસ્ટમમાં આપણે કામ કરીએ છીએ. તમે હિસાબો લખો છો તો દરેક હિસાબોની તમે બે અસરો આપો છો. ડબલ એન્ટ્રી સિસ્ટમના કારણે હિસાબો મળી જાય. બાકી વાસ્તવિક જીવનમાં તમે જો તો વાસ્તવિક જીવનમાં જેટલું આવક થતો હોય એટલો જ ખર્ચ થતો હોય તો કે એવું કોઈ દિવસ ન હોય. આ હિસાબો દર્શાવવા માટે ડબલ એન્ટ્રીના કારણે આપણે હિસાબો મળી જાય. બાકી કોઈ દિવસ જે છે એ હિસાબો સમતોલ હોય નહીં. જેટલી આપણી મિલકત હોય એટલી જ આપણા દેવા હોય, કોઈ દિવસ એવું ન હોય. જેટલી આપણી આવક હોય એટલો આપણો નફો હોય, એટલું જ આપણો ખર્ચ કે એટલી જ આપણી ખોટ હોય એવું કોઈ દિવસ હોય નહીં. પણ ડબલ એન્ટ્રી છે એટલા માટે બધું વસ્તુ મળી જાય છે. અહીંયા પણ ડબલ એન્ટ્રી સિસ્ટમના કારણે સમતોલ તુલા ઊભી કરવામાં આવે. પણ બધી જ તુલા વાસ્તવમાં કેવી હોય તો કે અસમતોલ હોય. અસમતોલ એટલે શું તો કે જેનો ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો ન હોય એ તુલા એટલે કઈ તુલા અસમતોલ તુલ. હવે અસમતોલના બીજા બે જે છે ભાગ છે આ ભાગને આપણે પછી એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આ ભાગની આપણે ગણતરી સમજૂતી મેળવશું. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.